તો આટલે આજે આપણે સ્વાધ્યાય 9.1 પ્રશ્ન નંબર 1 ધોરણ 8 જોઈશું. તો પ્રશ્ન 1ની રકમ છે, એક ટેબલની ઉપર સમતલ પાટિયું સમલંબ ચતુષ્કોણ આકારનું છે. એટલે ટેબલ પર જે પાટિયું મૂકેલું છે તેનો આકાર કેવો છે? સમલંબ ચતુષ્કોણ આકારનો છે. જો તેની સમાંતર બાજુઓની લંબાઈ 1 મીટર અને 1.2 મીટર હોય તો અને સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર 0.8 મીટર હોય તો ટેબલનું એટલે ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ શોધો. તો આપણને બધાને ખબર છે ટેબલનું પાટિયું કયા આકારનું છે? સમતલ ચતુષ્કોણ આકારનું છે, બરાબર, સમલંબ ચતુષ્કોણ આકારનું છે. તો સમાંતર બાજુની લંબાઈ એ બરાબર કેટલા મીટર છે? પ્રથમ તો 1 મીટર છે. કેટલા મીટર છે? 1 મીટર. અને સમાંતર બાજુની બીજી બાજુની લંબાઈ, સમાંતર બાજુની બીજી બાજુની લંબાઈ બી બરાબર 1.2 મીટર છે. સમાંતર બાજુઓ વચ્ચેનું અંતર, સમાંતર બાજુઓ વચ્ચેનું અંતર h બરાબર, h એટલે કે ઊંચાઈ, h બરાબર કેટલા મીટર છે? તો 0.8 મીટર છે. એના ઉપરથી આપણે ટેબલના પાટિયાનું એટલે કે ટેબલનું પાટિયું કયા આકારનું છે? તો સમલંબ ચતુષ્કોણ આકારનું છે. તો તેનું ક્ષેત્રફળ આપણે શું કરવાનું છે? શોધવાનું છે. એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલો, આટલું થઈ ગયું. હવે આગળ તો આપણે સૂત્ર મૂકી દઈએ. ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા h ગુણ્યા a વત્તા b, જે આપણે સૂત્ર આગળ જોયું શરૂઆતમાં જ. તો 1/2 ઊંચાઈ આપણી કેટલી છે? 0.8 ગુણ્યા a કેટલા છે? 1 વત્તા b કેટલા છે? 1.2. તો એટલે 1/2 ગુણ્યા 0.8 ગુણ્યા 1 વત્તા 1.2 કેટલા થશે? તો 2.2 થશે. હવે આપણે દશાંશ ચિહ્ન દૂર કરીશું બધામાંથી. તો 1/2 ગુણ્યા 8/, દશાંશ ચિહ્ન પછી એક જ અંક છે માટે 8/, કેટલા લખાશે? 10. ને આટલે પણ દશાંશ ચિહ્ન પછી એક જ અંક છે માટે એના છેદમાં પણ કેટલા લખાશે? 10. તો આટલે ભાગ ચાલશે. જુઓ, 11 × 2 = 22. તો આ 2 કેન્સલ. શું બચ્યું? તો 8 ગુણ્યા 11 છેદમાં 10 ગુણ્યા 10. તો 8 ગુણ્યા 11 છેદમાં 10 ગુણ્યા 10 એટલે 11 × 8 = 88 છેદમાં 100. તો આપણો જવાબ શું આવશે? તો 0. એટલે કેટલા શૂન્ય છે? 2 શૂન્ય છે એટલે 2 અંક પછી પોઈન્ટ. તો 0.88 ચોરસ મીટર. જ્યારે પણ ક્ષેત્રફળ શોધીએ ત્યારે ચોરસ મીટર લખાશે. એટલે આપણું ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ આવ્યું 0.88 ચોરસ મીટર.